બોલ્યા જ કરતો હતો. કેટલી વાર બીજદાન કરાયું તમે? 17 વાર કરાયું. 17 વાર બીજદાન કરાયું. બીજદાન કરાયું. પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે કે જેમણે ઘણા વર્ષોથી પશુપાલન કરે છે અને એમના અનુભવો આપણે જાણવા માટે આવ્યા છે. તો આપણે એમના પરિચયથી જ આગળ આપણે એમના અનુભવો જાણીએ. તો વડીલ, તમારું નામ શું છે? ભગુ મગન. અને આપણું ગામ? વેલાણપુર. તાલુકો જિલ્લો કયો લાગે? તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હવે તમે કેટલા વર્ષથી પશુપાલન કરો છો? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. હવે આમ જોવા જઈએ તો આજના જમાના હિસાબે ચારો ખોરાક બદલાઈ ગયો પશુનો આપણા, તો ઘણી બધી સમસ્યાઓ પશુપાલનમાં. તો તમારે ત્યાં એવી કઈ સમસ્યા હતી કે શું તકલીફ હતી આપણે પશુમાં? બોલ્યા જ કરતો હતો. એટલે બીજદાન ફેલ જ જ્યાં કરતું હતું. કઈ ગાયને? આ ગાયને આપણે આ ગાયને એટલે બીજદાન ફેલ જતું હતું. કેટલીક વાર બીજદાન ફેલ ગયું, એમ કેટલી વાર બીજદાન કરાયું તમે? 17 વાર કરાયું. 17 વાર બીજદાન કરાયું. બીજદાન કરાયું. બીજદાન ફેલ જતું હતું એના માટે તમે કોઈ એની દવા કે એવું કઈ કરાવેલું? રૂમલાથી બોલાવેલા. એટલે રૂમલાથી ડોક્ટર બોલાવેલા? હા. અને કેટલો ખર્ચો કર્યો એમ ડોક્ટર? 2,500 થી ખર્ચો. 2,500 નો ખર્ચો. એટલે કેટલાક ડોક્ટર બોલાવેલા? એક જ ડોક્ટર તો એક જ આવેલો. એક જ ડોક્ટર. પછી ડોઝવાળા બી બહારની દવા બી આપી ગયેલા. તો એ દવાનો ને બધો ખર્ચો આશરે બીજદાનનો ને કેટલોક થયો? 2,500 રૂપિયા. 2,500. દવા જ આવી એમ. હા હા હા. ને બીજદાન નો ખર્ચો કેટલો? એક વાર બીજદાન કરીએ તો 150 રૂપિયા લઈ. એક વાર બીજદાનના 150 રૂપિયા લઈ. હવે આપણે એમ જોઈએ તો એનો ખોરાક ને દૂધ તો ચાલુ જ હતું બીજદાન ફેલ થઈ જાય તો પણ, બરાબર ને? બંધ હતું. દૂધ બંધ થઈ ગયેલું બંધ હતું. અને આપણે ખોરાક તો આપવા જ પડે. તો હમણાં તમારું 17 વાર બીજદાન કરાયું, તો અત્યારે એ તકલીફ દૂર થઈ કે નહીં? એટલે અત્યારે ગાભણ છે? કરાયું. કઈ વાર છેલ્લે ક્યારે બીજદાન તમે કરાયું? આજે 5 મહિના થઈ ગયા. તો એ સમસ્યા દૂર કેવી રીતે થઈ? આપણે આજે બીજદાન ફેલ જતું તો એ તકલીફ એને દૂર કેવી રીતે? આ પાવડર આપવાથી. કયો પાવડર? આ જરાક ફેરવો ને. આ પાવડર એને તમે ખવડાવ્યો અને પછી તમે બીજદાન કરાયું તો રહી ગઈ? હા, રહી ગઈ. અત્યારે કેટલા મહિનાની ગાભણ છે? 5 મહિના છે. 5 મહિનાની ગાભણ છે. એ કેવી રીતે આપણને ખબર પડે 5 મહિનાની ગાભણ છે એમ? વાળું જોવાથી, બાવલું, એનું શરીર બાવલું જોવાથી આપણને ખબર પડી જાય કે પાક્કું ગાભણ છે. પાક્કું છે. બરાબર. હવે આ જે ડબ્બો છે આપણે, આ જે પેટવેટ છે, જે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે, એડવાન્સ ફીડ સપ્લિમેન્ટ નામ છે એનું, એ તમે કેટલો સમય ખવડાવ્યું કે કેટલો ટાઈમ? 1 મહિના. 1 મહિનો ખવડાવ્યું. 1 મહિનો ખવડાવ્યું પછી બીજદાન કર્યું કે કેવું? ડબ્બોમાં આવી ગયો. એક ડબ્બામાં આવી ગયું. ને એની સાથે બીજું શું ખવડાવેલું? એક નાનો ડબ્બો ભરવા. હા, પેટવેટ બ્રીડ એમ કરીને એક પ્રોડક્ટ આવે છે, એ તમે ખવડાવી. એટલે આ 2 વસ્તુ તમે ખવડાવી અને બીજદાન તમારું રહી ગયું. તો તમારી આ જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ ગઈ. હવે મને એ જણાવો કે આ જે પેટવેટ છે એની માહિતી તમને કોણે આપી? માહિતી આ ઉમેશભાઈ છે ને. આ ઉમેશભાઈ. હા. સિયાદા તરફ કઈ ડેરી બધે એને બોર્ડ મારેલા છે. બોર્ડ મારે પછી કઈ એ આપવા ગયેલા એમ. હા હા. પત્રિકા. બરાબર. ત્યાં અમને જમાય છે પ્રધાનપાડાનો. હા. તેને અમને ખબર આપી. હા, કે આ વસ્તુ આ ભાઈ આપતા છે. એટલે એમને મેં જોડે ફોન કર્યો એમના પર. ત્યાંથી નંબર આવ્યો મને પ્રધાનપાડાથી. બરાબર. તો જ્યારે આની માહિતી તમને આપી તો ત્યારે તમને વિશ્વાસ તો ખરો કે આ ડબ્બો ખવડાવવાથી, આ પાવડર ખવડાવવાથી ગાય રહી જાય ગાભણ? એટલે ઉપરવાળા ભરોસે લીધું પાવડર. એટલે એક ભરોસો કરીને કંટાળી ગયેલા. હા, બરાબર. ને માનો કે આ ગાય નહીં રહી તો, માનો કે આપણે આ ડબ્બો તમને નહીં મળે અને જો ગાય ખાલી ને ખાલી રહી તો પછી વેચી નાખવાના હતા. ને શું ભાવ પણ આપણે વેચી કાઢીએ તો? શું કરીએ? પણ આનો ચારો કેટલો મોંઘો. ભાવ તો કઈ નહીં મળે ને. ગાયનો આપણે વેચીએ, ખાલી જ ગાય વેચીએ તો કઈ ભાવ નહીં મળે. 5 પોળમાં બી આપવી પડે. બરાબર. તો આજે તમે આ પાવડર તમે ખવડાવ્યો તો બીજા ખેડૂતો માટે તમારો શું સંદેશો છે કે આ પાવડર કામ કરતો છે કે કેવી રીતે છે? મારી ખાતરી પર બધાને તમારો અનુભવ છે. હા. એટલે તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો? એમ ખવડાવવો જોઈએ કે નહીં ખવડાવવો? એટલે કાલે મેં 2 ખેડૂતને કહેલું છે. હા. એટલે તે લોકો તૈયાર થયેલા છે. બરાબર. એટલે તમે બીજા ખેડૂતને માહિતી સલાહ બી આપતા છે હવે આની? ગેરંટી આપી. બરાબર. તો ઉમેશભાઈ, હા સર, આ આપણા પશુપાલક છે એમને તો આ રિઝલ્ટ મળી ગયું કે એમને ગાય જે બીજદાન ફેલ જતું હતું એ સમસ્યા તો દૂર થઈ જ ગઈ, પણ એના સિવાય
આપણે આજે પશુપાલકમાં અનેક સમસ્યા આવતી હોય તો તમે કેટલા વર્ષથી આ જે પેટવેટની માહિતી પશુપાલકોને આપો છો? સર હું પણ પશુપાલક જ છું. હા મારે રહેવાનું મિયાજરી, હા તાલુકો ચીખલી, હમ જિલ્લો નવસારી. હા તો હું પશુપાલક જ છું. હમ એટલે હું પોતે આ પાવડર વાપરીને પોતે રિઝલ્ટ લીધું, બરાબર. પછી લોકોને માર્ગદર્શન આપ્યું. કેટલાક વર્ષથી આ તમે આ મારે 5 વર્ષથી હું આ વાપરું છું ને મારે પશુઓને આ ખવડાવું છું. હવે 5 વર્ષ દરમિયાન તમે પશુપાલકને માહિતી આપો છો તો હા. કઈ કઈ સમસ્યા એવી તો કે જે આ પેટવેટના માધ્યમથી તમે દૂર કરી છે પશુઓની? સર હવે તો જે માણસની બીમારી છે એટલી જ પશુઓને બીમારી છે. હમ લોકો આજે પશુપાલન તો કરતા જ છે, પણ આ એક મોટો પ્રોબ્લેમ બીજદાનનો, હમ આ ગર્ભધારણ કરતું નથી એનો એ જ મોટો પ્રશ્ન છે. હમ તો એના માટે લોકો ડોક્ટરો બોલાવે, ગમે તે દવા કરાવે, પણ રહેતું નથી. બરાબર. તો આ પેટવેટ પાવડર ખરું તો એ હું દરેક ડેરીએ હું ફર્યો છું હમ લોકોને માહિતી આપવા. માહિતી માટે. બરાબર. લોકો હેરાન થઈ જાય એમ. બરાબર. કોઈ એનો દવા કરવા માટે તો તૈયાર છે, પણ આવો કોઈ પાવડર મળતો નથી કે તે. તો બરાબર. હું માહિતી આપવા ડેરીએ જતો હતો ને જામ તો પત્રિકો ટેમ્પલેટ આપતો, તો તેના માર્ગદર્શને આ ખેડૂતને હા, આપણે આ આપ્યું ને આ જે હા. સમસ્યા એમની તો દૂર થઈ જ છે, હા, પણ એના સિવાય બીજી એના સિવાય બીજી કઈ કઈ સમસ્યા? આ તમે- સમસ્યા તો આ સર ધાવરું, હા પછી વિયાણમાં તકલીફ, હા પછી જો વિયાઈ જાય તો મેલી ની પડે, હમ તો આ વધારે તકલીફ. હા ને દરેક જાતની તકલીફ હોય તો થઈ જાય. પછી ગાય નવી હોય તો બેસાણે આવી જાય. હમ તો એવા બધા રોગો પશુપાલકને હમણાં છે. હમ તો આ રોગ માટે આ પેટવેટ પાવડર નું રિઝલ્ટ ટકાશે બરાબર છે. એ મેં ખાતરી કરીને લોકોને સલાહ આપતો છે. બરાબર છે. તો અગર કોઈ આપણા પશુપાલક મિત્ર આ વિડીયો જોશે અને તમને સંપર્ક કરવા માંગે હા, તો તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 99